68 વર્ષ અમદાવાદ પ્રોપરમાં શિક્ષક તરીકે જીવીને અમેરિકા દીકરીને ત્યાં આવ્યો. મને કોઈ પીડા, કોઈ તકલીફ મારી દીકરી કે જમાઈ આપતા નથી. હું જે કહી રહ્યો છું એ 2-3 વર્ષમાં જે આજુબાજુ જોઈ રહ્યો છું એટલે કહી રહ્યો છું. ગુજરાતીઓ અમેરિકન કરતા મહાન. જોરથી હસો અમદાવાદમાં. હા 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 હા. ખાલી અમેરિકનો બદનામ છે. બધા જ ગુજરાતીઓ દારૂડિયાની કક્ષાએ નિયમિત રોજ દારૂ પીવે છે. એકબીજાને ભેટ પણ દારૂની બોટલ આપે છે. એમાં જો સસ્તી આપી હોય તો વ્યવહારુ નથી એવું લેબલ આપશે. ઘરમાં દારૂનો બાર બનાવ્યો છે. કયા સગાને કઈ બ્રાન્ડ ફાવે ખબર નહીં, બધી બ્રાન્ડ રાખો. અહીં કોઈ પણ પ્રસંગ હોય, એ ધાર્મિક હોય કે સામાજિક હોય, દારૂ આવનારા દરેક માણસો માટે ગુજરાતીએ રાખવો ફરજિયાત છે. અહીંયા દારૂ એ વ્યવહાર છે. એવો ગુજરાતી પુરુષ કે સ્ત્રી મળશે નહીં જે દિવસે કે રાત્રે દારૂની બોટલ ને ખોટું ના લાગે ને એટલે પીતો ન હોય. કમનસીબી તો એ છે કે સ્ત્રીઓ પણ 90% પીએ છે. સોમથી શુક્ર આ લોકો કમાય ને, હોટલમાં, મોલમાં, સ્ટોરમાં, એટલે થાકી જાય. એટલે કેસિનોમાં શનિ રવિ જાય અને કરોડો રૂપિયા, લાખો રૂપિયા જુગારમાંથી કમાવાય. હા, આ જ ગુજરાતીઓ ડ્રગ્સ, સિગારેટ બધા જ વ્યસનમાં જોડાયેલા છે. અહીં લગ્ન એ તો ભૂલથી થઈ ગયા નાનપણમાં, કાં તો ગુજરાતમાં, એટલે નિભાવવા પડે. પત્ની સિવાયની ગર્લફ્રેન્ડ અને પતિ સિવાયનો બોયફ્રેન્ડ, આ તો હોવું જોઈએ કે નહીં? અને એની ખબર દરેક પતિને અને દરેક પત્નીને હોય જ છે. ક્લબોમાં જવાનું, જેટલું ખોટું થઈ શકે એ કરવાનું. જે ગુજરાતીઓ આવે એને મોલ ઉપર, ગેસ સ્ટેશન ઉપર, હોટલમાં, રેસ્ટોરન્ટમાં નોકરીએ રાખીને પુષ્કળ લૂંટવાના. આ બધું જ કરવાનું હોને સોમથી શુક્ર. અને અહીંના મંદિરો શનિ રવિ ખુલે એટલે જઈને જે બાપાને જે કરી આવવાની, એટલે આખા અઠવાડિયાના બધા પાપ માફ.